પાસવર્ડ ટુ લાઈફ ચેમ્પિયન સિરીઝમાં સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. એવરી સક્સેસફુલ પર્સન હેઝ અ પેઇનફુલ સ્ટોરી એન્ડ એવરી પેઇનફુલ સ્ટોરી હેઝ અ સક્સેસફુલ હેપી એન્ડિંગ. અંગ્રેજ વિચારકની આ વાત બહુ ધ્યાનથી સમજવા જેવી છે અને પાસવર્ડ ટુ લાઈફ ચેમ્પિયન સિરીઝમાં આપણે આજ સુધીમાં જાત મહેનત જિંદાબાદ કરીને જેમણે પોતાની સંઘર્ષ ગાથાઓ સફળતામાં ફેરવી છે એવી વ્યક્તિઓની મુલાકાત લઈ રહ્યા છીએ. આજની મુલાકાત આવી જ એક વ્યક્તિ, પ્રોક્ટોલોજિસ્ટ, આયુર્વેદિક ડૉક્ટર મહેશ સંઘવીની મુલાકાતથી શરૂઆત કરી રહ્યા છીએ. નમસ્તે મહેશભાઈ. થેન્ક યુ વેરી મચ સર, ધન્યવાદ. ડૉક્ટર મહેશભાઈ સંઘવીએ એક વિક્રમજનક સિદ્ધિ નોંધાવી છે. માત્ર 12 કલાકમાં 290 પાઇલ્સના ઓપરેશનો એમણે સફળતાપૂર્વક પાર પાડ્યા છે. પાઇલ્સ, ફિશર, ફિસ્યુલા, હરસ, ભગંદર અને મસાની શસ્ત્રક્રિયામાં એમણે આ નેત્રદીપક સિદ્ધિ હાંસલ કરી છે અને ભારતભરમાં વિનામૂલ્યે તબીબી શિબિરો એમણે આયોજિત કરી છે. મહેશભાઈ, તમને સૌથી પહેલાં એક સવાલ પૂછવાનું મન થાય કે તમે 38 વર્ષોથી ઘાટકોપરમાં આયુર્વેદિક ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરો છો અને આ રીતે એશિયા બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ તમારી સિદ્ધિની નોંધ લેવાઈ છે. તમે આ કારકિર્દીની શરૂઆત કરી એની પાછળ કોઈ પ્રેરક બળ કયું હતું? પ્રેરક બળ મારા મધર હતા. મારા માતાશ્રી પિતાશ્રીની એવી ઈચ્છા હતી કે આપણા પરિવારમાંથી કોઈ એક પ્રેક્ટિસમાં, આયુર્વેદિક પ્રેક્ટિસમાં જાય. એમની આજ્ઞાનું પાલન કરી ઠાકોરજીની કૃપા, એમના આશીર્વાદથી મેં આયુર્વેદની અંદર 1972થી મેં પદાર્પણ કર્યું. મેં જામનગર આયુર્વેદ યુનિવર્સિટીમાં ભાવનગર અને બાલાહનુમાન આયુર્વેદ લોધરાથી મેં મારું BSm કર્યું અને એ પછી હું બનારસ એની ટ્રેનિંગમાં ગયો અને પછી બોમ્બે આવ્યો. એટલે મુંબઈમાંથી તમે MD? મેં બોમ્બે યુનિવર્સિટી ફર્સ્ટ બેચમાંથી MD આયુર્વેદ વૈદ્ય દિનેશભાઈ ગુરડિયાના અંડરમાં મેં કમ્પ્લીટ કર્યું. ચાણક્યનું વિશ્વ પ્રસિદ્ધ સૂત્ર છે કે રોગ અને શત્રુને તો ડામવા જ સારા. મહેશભાઈ, આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ એવી છે કે જે રોગનું સારવાર પહેલાં એના લક્ષણો, એનું નિદાન અને પછી એનો ઉપચાર ઘણું ધીરજ માગી લેવી પદ્ધતિ છે, સમય પણ માગી લેવી પદ્ધતિ છે. આ જમાનો ઘડિયાળના કાંટે દોડે છે. 21મી સદી એટલી બધી ઝડપી સદી છે. આયુર્વેદ જો આટલો સમય લેતું હોય સારવારમાં, એની પદ્ધતિમાં, કારણ કે લાંઘણ પણ કરાવો, ક્યારેક તમે ઉપવાસ પણ કરાવો, તો કેટલી પ્રસ્તુત છે, કેટલી રેલેવન્ટ છે આ સમયમાં આયુર્વેદિક પદ્ધતિ? આ એક સરસ પ્રશ્ન છે અને 21મી સદીની અંદર આ દરેક જગ્યાએ વારંવાર અમને રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે પૂછવામાં આવે છે. આયુર્વેદની જે મૂળ ઉત્પત્તિ જે છે એના 2 ઉદ્દેશ્ય છે. એક ઉદ્દેશ્ય છે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણ, જે સારો છે એને હું સારો રાખીશ. બીજો એનો વિભાગ જે છે, સેકન્ડ પાર્ટ, એ બધા જ મહર્ષિઓને ખબર હતી કે હું ગમે એટલી સલાહ આપીશ, ગમે એટલી ગાઈડલાઈન બનાવીશ, પણ મનુષ્ય જેવી પાળી નહીં શકે. એટલે પછી એને બીજો ઉદ્દેશ્ય કીધો અને એમાં એમ લખ્યું કે આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ, હું રોગીઓના રોગ દૂર કરીશ. આજના વર્લ્ડની અંદર મોટામાં મોટો જો બિઝનેસ હોય હેલ્થ સાયન્સમાં તો લાઇફસ્ટાઈલ મેનેજમેન્ટ છે. આ બધા એનાથી વિદિત છે અને આ બધું જ જે લાઇફસ્ટાઈલ મેનેજમેન્ટનો જે છે એ બેઝ આયુર્વેદનો છે, જે પહેલો પોર્શનમાં હું એને સારો રાખીશ. હવે કોઈ પણ એક વસ્તુ જે છે, જેમ તમે કીધું ચાણક્યનું સૂત્ર કે રોગને શત્રુ ઉગતો ડામવો, જો તમે એની નિગ્લિજન્સી કરો તો ક્રોનોસિટી થાય અને જેમ જૂની બીમારી એમ એને સારો કરવામાં ટાઈમ લાગે, વધુ રોગ હઠીલો થતો જાય, એ એની જમાવી દે. અને આપણે તે સૌરાષ્ટ્રની મને કહેવત બહુ ગમે છે કે જે ગાય નબળી હોય એને બગી જતી હોય. તો તમે જ્યારે તમને કોઈ જૂની બીમારી થાય છે એને ન થવા દો તો આયુર્વેદ એની દ્રષ્ટિએ કામ કરે જ છે. પણ જ્યારે કોઈ એનો ઈલાજ ન કરી શકતા હોય ને ત્યારે તમે આવો તો કોઈ પણ એક વસ્તુને જેનો સમય લાગે, આજની ઝડપની યુગમાં તે
તમે G40 ને આજને તમે સ્પીડમાં આવો છો ને જીઓ લઈને તમે આવ્યા છો, પણ જે ટ્રાન્ઝેક્શન ટાઈમ છે એ તો લાગવાનો જ છે. તમે એને રિડ્યુસ કરી શકશો, પણ ટ્રાન્ઝેક્શન ટાઈમને તમે ઘટાડી નહીં શકો. એટલે તમે કઈ પરિસ્થિતિમાં આવ્યા છો એના ઉપર આનો બધો આધાર છે. લાઇફસ્ટાઈલ મેનેજમેન્ટની અંદર જમવા માટે તમને લાંઘણ કરાવે છે, પરેજી કરાવે છે, તો એ એકબીજા સાથે ઇન્ટર રિલેટેડ છે. એટલે હું એમ માનું છું કે આયુર્વેદને સમજીને જો એનો ઈલાજ કરે તો આ પ્રશ્ન અસ્થાને છે. આયુર્વેદમાં મહર્ષિ સુશ્રુત આચાર્ય એમણે શસ્ત્રક્રિયામાં બહુ મોટું કામ કર્યું, પ્રદાન કર્યું છે. એટલે આયુર્વેદમાં પણ શસ્ત્રક્રિયા તો છે જ. મારે મહેશભાઈ ક્ષારસૂત્ર શસ્ત્રક્રિયા વિશે જાણવું છે. આખા વિશ્વમાં સર્જરીના ફાધર તરીકે સુશ્રુત પ્રસ્થાપિત છે વિના વિવાદે. એ જમાનાની અંદર આજે જેમ આપણે મિનિઝમ ઓછામાં ઓછી તકલીફથી અને નાનામાં નાની ઇન્સિઝન આપીને જે સર્જરી કરવાની જે ટેકનિક છે એને આયુર્વેદે અનુશસ્ત્ર શલ્યકર્મમાં સુશ્રુત મહાચાર્યનો ઉલ્લેખ કર્યો છે. અને એમાં ક્ષારસૂત્ર શબ્દ અને ક્ષારસૂત્ર પદ્ધતિ છે. ક્ષારસૂત્ર એટલે દોરા ઉપર થોરનું દૂધ, હળદર અને અઘેડાની રાખનો ખાર એટલે સોલ્ટ અને પાઈ અને જે એ બનાવે અને એ હરસ ભગંદરમાં અને બીજા સાઇનસની બીમારીમાં જેનો ઉપયોગ થાય છે એ સક્સેસફુલ છે અને ક્ષારસૂત્ર કહેવામાં આવે છે. અને મારે કોઈ પણ સામાન્ય માણસને સમજાવવું હોય તો હું એમ કહું કે પતંગના દોરાની ઉપર જેમ માંજો પાવામાં આવે એવી રીતે આયુર્વેદિક દવાઓને એના ઉપર એક સાયન્ટિફિક પદ્ધતિથી તૈયાર કરીને વાપરવામાં આવે છે અને ક્ષારસૂત્ર કહેવાય છે. પણ એને ફિઝિકલ પેઇનફુલ ખરું, એ પીડાદાયક ખરું? જો તમે સાચી જગ્યાએ, સારી જગ્યાએ, સારા માણસ પાસે કરાવો તો ઓછામાં ઓછો દુખાવો થાય. મહેશભાઈ, તમે 300 જેટલા મેડિકલ કેમ્પ ભારતભરમાં વિનામૂલ્ય યોજ્યા છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં તમે નિપુણતા હાંસલ કરી છે. જ્યાં જ્યાં કુદરતી આફતો આવી હોય, ગોઝારી, ગમખ્વાર દુર્ઘટનાઓ ઘટી હોય, એમાં તમારી ટીમ સાથે તમે પહોંચી જાઓ તો ક્રુશિયલ અને ક્રિટિકલ મોમેન્ટમાં તમે આ કેવી રીતે પાર પાડો છો? આમ તો હું નિમિત્ત છું, પાડે છે ઠાકોરજી, હું નકામો એનો યશ લઉં છું. પણ ઈશ્વર કૃપાથી મારા ફાધરની ટ્રેનિંગ અને મારી સંઘની ટ્રેનિંગ અને હું આ કામના માટે 2 માણસ જીવનની અંદર પ્રેરણા સૂત્ર માનું છું. ભાવનગરના હાર્ડવૈદ કલ્યાણજીભાઈ જે નિસ્પૃહી હતા અને એક વીરનગરના આપણા આંખના ઓપરેન્ટ શિવાનંદ અધોરીયોજી, ડૉક્ટર શિવાનંદ અધોરીયોજી, એમની પાસેથી હું આ શીખ્યો, એમની પાસેથી પ્રેરણા લીધી. અને હમણાં છેલ્લે લાસ્ટ આજની તારીખમાં તે અરુણાચલની અંદર અમે કેમ્પ પૂરો કર્યો અને અમે પાછા આવ્યા. તો એ જે પ્રેરણા જે છે એ પ્રેરકની અંદર મારા મધરનો અને મારા પિતાશ્રીનો બહુ મોટા મારા ઉપર પ્રભાવ રહ્યો છે. કારણ કે દરેક વખતે આપત્તિમાં કેમ નિર્ણયો લેવા અને કેમ તૈયાર થવું હું એમનો ચોક્કસ ઋણી રહ્યો છું. એટલે કરે છે ઠાકોરજી, હું નિમિત્ત છું. અને રહીમની ભાષામાં દેશે કોક ને લોક મને ભરમ કરે છે એટલે તાસો નીચે ને. મોડર્ન મેડિસિન્સ અને પ્રાચીન ઔષધ વિજ્ઞાન આ બંને વચ્ચે ઘણી વખત વિચારીએ તો એવું લાગે કે બહુ મોટો પાયાનો તફાવત છે. મહેશભાઈ, મારું માથું દુખતું હોય ને તો મારે તરત ગોળી લઈને સાજા થઈને સવારના પોરમાં કામ ધંધે વળગવાનું હોય. અને હું જો આ રીતે આયુર્વેદની ગોળીઓ ગળું તો એમાં કેટલો સમય લાગે? સારવારની પદ્ધતિમાં જે આ સમયગાળાનો ફરક છે એ આજના સમયમાં પરવડે ખરો બધાને? તમારો પ્રશ્ન ઘણો સરસ છે પ્રોફેસર સાહેબ. આધુનિક ચિકિત્સા વિજ્ઞાન અને પ્રાચીન ચિકિત્સા વિજ્ઞાનની અંદર તફાવતની અંદર પ્રાચીન વિજ્ઞાનની જે કોઈ પણ બધી જે ઔષધિઓ છે એ હર્બો મિનરલ છે અને એના બેઝ ઉપરથી આધુનિક વિજ્ઞાને સંશોધન કરીને મોલિક્યુલર્સ બનાવ્યા અને એ કેમિકલ મોલિક્યુલર્સ થયા. એટલે એ શરીરની અંદર ઝડપથી ચૂસાય છે અને રોગને એની જગ્યા ઉપર તાત્કાલિક એમાંથી નિવૃત્તિ કરે છે અથવા તો એમાં રાહત અપાવે છે. હવે આ જ વાતને જો તમારી પ્રકૃતિને કોઈ જાણનાર હોય, સારા વૈદ હોય ને સારા ઔષધો હોય તો એટલો જ આરામ મળી શકે. પણ છેલ્લા ઘણા વર્ષોની અંદર વિજ્ઞાનની અંદરના જે પ્રગતિ છે એની અંદરથી જે પ્રમાણે લોકોને તાત્કાલિક રાહત થાય છે એટલે લોકોએ આ વિજ્ઞાનને સ્વીકારી લીધું છે અને દરેક વિજ્ઞાનની પોતપોતાની
વિવિધતા છે અને એની સાથે સાથે એની મર્યાદા પણ છે. દરેકની તાસીર અલગ અલગ છે. દરેકની તાસીર અલગ અલગ છે. એટલે આપણે એવી રીતે રાખવું જોઈએ કે ઓલ પેથી વિથ સિમ્પથી, રોગીને સસ્તામાં સારું તકલીફ વગર થઈ જાય એ પદ્ધતિનો ઉપયોગ કરો તો હું એમ માનું છું કે એના જેવી ઉત્તમ કોઈ સમન્વય ઇન્ટિગ્રેશન નથી. સરસ સરસ વાત કરી મહેશભાઈ. તમે ગુજરાતી અખબારોમાં સામયિકોમાં નિયમિત કોલમ રાઇટર તરીકે કામ કરતા રહ્યા છો અને આયુર્વેદિક સલાહ પણ આપતા રહ્યા છો. તમે દુનિયાભરમાં ચીન, ફ્રાન્સ, જાપાન, જર્મની, હોંગકોંગ, યુકે એ આયુર્વેદિક કોન્ફરન્સમાં, ચર્ચા સભાઓમાં પણ સહભાગી થતા રહ્યા છો. એક સવાલ પૂછવાનું મન થાય બોલો ને સાહેબ. કે પ્રદેશમાં તમે ફર્યા છો આટલું અને તમે જોયું હશે કે ત્યાંની જે પ્રજા છે એ જે હેલ્થ કેર બાબતમાં, પોતાની સ્વાસ્થ્ય જાગૃતિ બાબતમાં કેટલી સભાન છે અને ભારતીય પ્રજા એ હેલ્થ કેર બાબતમાં કેટલી પ્રમાદી છે. આ બે વચ્ચેનો તફાવત તમને કેવો લાગે છે? હું પ્રમાદી શબ્દ નહીં કહું તમને, પણ આપણે એ લાસ્ટ પ્રાયોરિટી છે. આપણે ત્યાં સ્વાસ્થ્ય છે જે પહેલું સુખ તે જાતે નિરાઈ આપણે ભૂલી ગયા અને આપણે ત્યાં શાસ્ત્રની અંદર હેલ્થને વાણી લેવામાં આવ્યું હતું. જો આજે પણ તમે યાદ કરો તો સતમ શરદ જીવ છે, એટલે લોકો શરદ ઋતુમાં સૌથી વધારે માંદા થાય છે. આ ઇન્ડિકેશન એ જમાનામાં હતું. પણ આ તમે જે પ્રશ્ન કર્યો કે જે ત્યાંના દેશની અંદર શૈક્ષણિક અને હેલ્થ અવેરનેસ અને એનું એજ્યુકેશન આપણી કરતાં ઘણું સારું છે. આપણે ત્યાં લોકો જે છે એ તથાકથિત છે, પોતાને કાંઈ ઊંડું ઉતરવું નથી. અશ્વિનભાઈએ એમ કીધું કે ભાઈ મહેશભાઈ સારા હરસમસા ભગંદરના ડાક્ટર છે એટલે પહોંચી ગયા. પણ એ હરસમસા ભગંદર એટલે શું, એની ચિકિત્સા પદ્ધતિઓ કેટલી છે, કયા પ્રકારમાં શું કરવું જોવે, એ કોઈ ઊંડી તપાસ કરતા નથી. અને આ સૌથી છેલ્લે આવે ચિકિત્સા કરાવવા માટે. જ્યારે ત્યાંના લોકો પોતે તંદુરસ્તી બાબતની અંદર ખૂબ જ કોન્શિયસ છે, ડે ટુ ડે લાઈફની અંદર કોન્શિયસ છે અને એનો પૂરેપૂરો ઉપયોગ કરે છે અને પૂરી માહિતી લઈને જ ચિકિત્સક પાસે જાય છે. ત્યારે અહીંયા આપણી પાસે એવી કોઈ માહિતી હોતી નથી. લેઝર શું છે ખબર નથી, પણ મારી ટ્રીટમેન્ટ લેઝરથી થવી જોઈએ અને શું કામ ન થાય એવું આ દેશની અંદર છે. એટલે અત્યારે અમારા મતે મીડિયા દ્વારા અને હેલ્થ દ્વારા હેલ્થ એજ્યુકેશન મળવું જોઈએ. રાઈટ, સરસ. એટલે મહેશભાઈ, તમને એક બીજો સવાલ, આડ પ્રશ્ન પૂછવાનું મન થાય છે, કારણ કે તમે ગૌ સેવાની પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા છો અને આપણી સંસ્કૃતિ છે ને એ કૃષિ સંસ્કૃતિ પણ છે અને ઋષિ સંસ્કૃતિ પણ છે. બિલકુલ. આપણે ગાય, ગાયત્રી, ગિરવાણ ગિરા સંસ્કૃત અને ગૌપાલકોના પૂજકો છીએ. અને આયુર્વેદમાં એક શબ્દ વારંવાર વાંચવા મળે છે, સાંભળવા મળે છે, પંચગવ્ય. તો જ્યારે આપણે ગૌ સેવાની વાતો કરીએ છીએ દેશમાં, ત્યારે પંચગવ્યના સેવનથી ગૌ સેવાના કાર્યમાં કોઈ મદદ મળે ખરી? ઘણી બધી. અને ગાયને આપણી એક જ ખંડની અંદર માતા તરીકે પૂજવામાં આવે છે અને એનું સૌથી ઉદાહરણ કૃષ્ણ સિવાય કોઈ નથી. એ જમાનાની અંદર આખું તે ગાય અને કૃષિ અને ઋષિ ત્રણેય જતા સાથે. અને એ જમાનામાં રાજ્ય સત્તાની સામે સાથે ઋષિ સત્તા પણ ધર્મ સત્તા પણ એટલી જ અગત્યની હતી. અને ક્યારેય બી કોઈ પણ માણસની સંપત્તિની અંદર ગણતરી ગણાય તો ગાયથી જ ગણાતી કે એના ઘરે કેટલી ગાય છે, આ ગામમાં કેટલી ગાય છે, આ રાજાને કેટલી ગાય છે. તો ગાયથી એની જે પાંચેય વસ્તુઓનો ઉપયોગ કરીને તમે જે ઔષધિઓ બનાવો છો એ પંચગવ્ય છે. જેમ આજની અંદર તમે જુઓ છો કે ગૌવર્ક બને છે, જુઓ તો તમે ઘી, માખણ ને દૂધ ને એવું બધું ઉપયોગ કરીને ગૌ પંચગવ્ય આપે છે અને સવારે એનું સેવન કરવાથી રસાયણ કામ કરે છે. તમારી ત્રણેય જાતના દોષ, તમારી ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો એને એ પોષણ આપે છે અને એક જાતનું ઇમ્યુનાઇઝેશન છે તમારી બોડીનું. રોગ પ્રતિકારક શક્તિને તમારી વધારે છે. હવે જો તમે આનો ઉપયોગ તમે વધારે કરો તો ગાયોને એની જે પ્રોડક્ટ છે એમાંથી એનું પોષણ થાય છે. અને જો ગાયનું પોષણ થાય તો એમાંથી સજીવ ખેતી થાય અને સજીવ ખેતી થાય તો કેન્સર ઓછા થાય, રોગો ઓછા થાય, કિડની ઓછી ફળે. એટલે આખી તે યોજના જે કૃષ્ણ જે ઠાકોરજીએ એસ્ટાબ્લિશ કરી હતી એની અંદર સ્વાસ્થ્ય
સ્વાસ્થ્યની સાથે તમારી જે લીધી ઇકોનોમિક્સને વણી લીધી છે, એટલે બંને એકબીજાની પહેલું છે. અને જ્યારથી આ તૂટી ત્યારથી તકલીફ વધી. ડૉક્ટર મહેશભાઈ સંઘવીને આયુર્વેદ રત્ન, સુશ્રુત રત્ન અને ધન્વંતરી એવોર્ડની નવાજેશ કરીને એમને સન્માનિત કરાયા છે. મહેશભાઈ, આયુર્વેદની ઔષધો લેવાથી કોઈ સાઈડ ઇફેક્ટ થાય ખરી? આવો એક સવાલ થાય, કારણ કે આજકાલ લોકો સાઈડ ઇફેક્ટની બાબતમાં બહુ ચિંતિત થઈ ગયા છે. અને સાથે સાથે એ પણ પૂછી લઉં તમને કે નવી પેઢી માટે તમે જે વાતો કરો છો એ એનામાંથી ખરેખર તો પ્રેરણા મળે એવું છે, પણ તમે કોઈ સંદેશ તમારી આટલા વર્ષોની આ 44 દાયકાની તમારી કારકિર્દી છે સાહેબ, તમે શું કહેવા માગો નવી પેઢીને એની જિંદગીમાં સફળતાનો પાસવર્ડ જો એને હાંસલ કરવો હોય તો? પહેલો પ્રશ્ન એ છે, હું જે સમજ્યો એ કે આયુર્વેદિક ઔષધની કોઈ સાઈડ ઇફેક્ટ છે કે નહીં. જ્યાં એક્શન છે ત્યાં રિએક્શન છે. પણ જો પ્યોર આયુર્વેદિક હર્બ્સનો આપણે ઉપયોગ કરતા હોઈએ તો એ હર્બ્સ છે આપણે રોજે રોજ જે ખાઈએ છીએ એ પણ હર્બ્સ જ છે. આપણી ફૂડની જે વ્યવસ્થા છે એ પણ એક જાતનું આપણું પોષણ કરે છે, એટલે એ બી એક ઔષધ જ છે. જો એ નુકસાન ન કરતું હોય તો આયુર્વેદિક ઔષધ કેવી રીતે નુકસાન કરે, આ એક પ્રશ્ન છે. પણ જો ઔષધિઓ જે છે એ સારી પદ્ધતિથી બનાવેલી હોય તો એની કોઈ સાઈડ અસર નથી. જ્યારે નવી જીવન પદ્ધતિની અંદર તમારી હેબિટ્સને હિસાબે અને ઝડપી ઔષધિઓના કામને હિસાબે આપણા શરીરની અંદર અનેક જાતની એકમાંથી બીજી બીમારી, બીજીમાંથી ત્રીજી બીમારીઓ થાય છે અલગ અલગ ચિકિત્સા પદ્ધતિઓમાં. સાયન્ટિફિક પ્રૂફ પણ એના હોય છે. પણ લાંબા ગાળે કોઈ પણ દવાનો સમજ્યા વગર અતિયોગ, હિનયોગ કે મિથાયોગ કરો તો ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ એની તકલીફ પડે. પણ આયુર્વેદિક ઔષધિઓને આપણે જે ઉપયોગ કરીએ છીએ એ 80% ઔષધિઓ હર્બલ હોય છે અને વનસ્પતિઓ ક્યારેય હાર્મફુલ હોતી નથી, કારણ કે એની માત્રા ઘણી હોય છે. રહી જે બીજી કોઈ મિનરલ્સમાંથી કે એમાંથી કોઈ દવાઓ બનતી હોય તો જે પ્રશસ્ત રીતે આપણી શાસ્ત્રોક્ત પદ્ધતિની અંદર જે લખેલી છે પદ્ધતિથી જો તમે બનાવો તો એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. એટલે સાઈડ ઇફેક્ટ નથી એટલે જીવને જોખમકારક નથી, તમારા ઓર્ગન્સને નુકસાનકારક નથી. અને બીજી બધી જગ્યાએ જેમ તમારે તમે સમજો કે કિડની ફેલ થાય, કે તમારું કોલેસ્ટ્રોલ વધી ગયું, કે તમારું બ્લડ પ્રેશર આવ્યું, ડાયાબિટીસ આવી, આ બધું જે કંઈ પણ બી તકલીફો ઉત્પન્ન થાય છે કે ઔષધિઓની મોટી રિએક્શન્સ થાય છે જે પહેલાં કરતાં ઘણી ઓછી થઈ ગઈ છે, છતાં પણ હજી એની છે, એ આયુર્વેદમાં તમને એના પર્સન્ટેજમાં બહુ જ ઓછી જોવા મળશે. અને આ તમારી 4 દશકાની કારકિર્દી પછી તમે કંઈક સંદેશ અમારા યુવા દર્શકો માટે? સંદેશની અંદર એવું છે કે તમે પહેલાં તમારી જાતને પ્રેમ કરો, તમારા કામને પ્રેમ કરો અને નિષ્ઠાથી કરો. તમારા નિહિત સ્વાર્થ વગર સામનાને શું જોઈએ છે, તમે શું જાણો છો એ અગત્યનું નથી, સામાન્ય શું જોઈએ છે એ જો તમે આપશો તો હું એમ માનું છું કે સફળતા તમારા ચરમખુદ છે. તમારે કોઈ ક્લાસીસ ભરવાની જરૂરત નથી. અને એટલા માટે જ હું સૌથી વધારે કઠોપનિષદનું જે સૂત્ર છે તેને તખ્તેને ગુંજીથા હજી નથી સમજી શક્યો, પણ એનો ઉપયોગ રોજ પ્રેક્ટિસમાં કરું છું. મારે ત્યાં આવનારો રોગી મને પહેલો પ્રશ્ન પૂછે કે સાહેબ હું સારો થઈ જઈશ? મને ખબર હોય છે કે સારા થવાની શક્યતા ઘણી વખત નથી હોતી, કારણ કે અમારે ત્યાં સાધ્ય, કષ્ટસાધ્ય અને અસાધ્ય અને યાપ્ય એવા પ્રકાર આપેલા જ છે. પણ હવે હું એમ કહું ના નથી સારો થવાનો તો બિચારો તકલીફમાં આવી જાય. એટલે હું એમ કહું કે મારે ત્યાં ઈ જ આવે, ઠાકોરજી મોકલે છે કે જે સારો થવાનો હોય, જેના નસીબ હારા હોય, જેની ગ્રહદશા હારી થઈ હોય, મારે ત્યાં આવે અને સારો થઈને જાય. એટલે જ્યારે આ તમે એને પોઝિટિવ વાત કરો છો ત્યારે એના મગજની અંદર એક સોમતા ઉત્પન્ન થાય છે, રવિ સૂર્યોદય થાય છે કે ના હવે હું સાહેબના હાથે સારો થઈ જ જઈશ. આ જે નકારાત્મકને તમે દૂર કર્યો, અંધકારને, એ સૂર્યોદય થયો. અને જેવું મને એમ થયું કે ના હું સારો થઈ જઈશ એટલે મને ટાઢક વળે, મને સોમતા થાય. અને જેવી મારામાં સોમતા થઈ એટલે મારું મંગળ શરૂ થઈ ગયું, કારણ કે હું 24 કલાક મગજમાં મને હા એવી બીમારી છે, હું તો સારો થવાનો જ નથી. પણ મહેશભાઈ પાસે ગયો અથવા તો કોઈ પણ ચિકિત્સક પાસે જાય એટલે પોઝિટિવ એટીટ્યૂડ આપે તો એનું મંગળ થયું. અને જેવું એનું મંગળ થાય એટલે એનામાં બુદ્ધતા આવે છે કે મારે શું કરવું, શું ન કરવું, આ કરાય ને આ ન કરાય.
જેમ હમણાં આપણે પરેજીની વાત કરીને આ વાત કરી એની મેળ જ કરવા માંડે ડાપણ આવે, બુધ ડાપણ ડાપણ જેવું ડાપણ આવ્યું એટલે એનામાં ગુરુતા આવી એટલે પાછા બીજા લોકોની સલાહ લેવા આવે કે હવે મારે શું કરવું. પોતાનામાં જ્ઞાનની વૃદ્ધિ આવે ને આ આવે ત્યારે શુક્ર ઓજની વૃદ્ધિ થાય છે. અને શુક્ર જે છે એ બેયનો ગુરુ છે, દૈત્યનો અને દાનવનો. જો તમે એને સંભાળો તો તમે દેવ છો, તો શનિ મહારાજ તમારો ઉદ્ધાર કરે છે. અને જો નહીં તો રહ્યો રોગી, પાછો રવિવાર થાય ત્યાં સુધી ઇંતજાર કરો. એટલે કોઈ પણ માણસે કઠોર પરિશ્રમ અને પોતાને જે સમાજે આપ્યું છે એમાંથી મિનિમમ 10% જો સમાજને આપે, ચાહે જ્ઞાન હોય, સત્તા હોય, સંપત્તિ હોય, રૂપ હોય, પૈસા હોય, જે કંઈ પણ બી તમને ઈશ્વરે ઠાકોરજીએ આપ્યું છે એ સમાજને જો તમે પાછું આપો તો હું એમ નથી માનતો કે કોઈ પણ આ જગતની અંદર અસફળ હોય અને દુઃખી હોય. આજના આધુનિક યુગની અંદર લોકો સેલ્ફ મેડિકેશન કરતા થઈ ગયા છે, પોતે જ પોતાના ડૉક્ટર પોતે જ પોતાના ડૉક્ટરો થઈ ગયા છે. તો એનો આડેધડ ઉપયોગ ન કરે, વિચાર્યા વગર ઉપયોગ ન કરે અને એનો અતિ ઉપયોગ ન કરે. એના નિષ્ણાતની સલાહથી જો લે તો એની આડઅસરથી બચી શકે અને ભવિષ્યમાં થનારી બીમારીઓથી એ લોકો બચી શકે. મને વેદોનો શાંતિપાઠ તમે યાદ કરાવ્યો કે ઓમ સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. આપનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર મહેશભાઈ સંઘવી. આ પ્રસંગે આ યોજક અને જે વિચાર પ્રણેતા છે શ્રી ભરતભાઈ દેસાઈ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પ્રોડ્યુસર, કે જે આ પોતાના છે તમે અને પ્રોફેસર સાહેબે જે કમ્પેર કરે છે અને ગુજરાતીઓ અને ગુજરાતી સમાજની જે મોટી સેવા કરી રહ્યા છે એમને હું સૌને પ્રણામ કરું છું. થેન્ક યુ વેરી મચ. મારો પરિવાર, મારા મિત્રો અને મારા જુનિયરોએ મને અહીંયા સુધી જે પહોંચાડ્યા એમનો સહયોગનો પણ અહીંયા હું નોંધ લઉં છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ધન્યવાદ.